નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ ભાજપની યાદીના કાઉન્ટડાઉનની। તો વાત કરીએ ભાજપની યાદીના ઉમેદવારોનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે। ભાજપના ઉમેદવારો છે તેની યાદી હવે જાહેર થશે। દિલ્હીમાં ઉમેદવારો ફાઇનલ કરવા માટે મહામંથન છે। ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને આજે ભાજપની કોર ગ્રુપની બેઠક મળવાની છે। ભાજપના જે ઉમેદવારો છે તેની યાદીનું કાઉન્ટડાઉન શરૂ अध्यक्ष जेपी नड्डाની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે। 9મીએ દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પણ યોજાવાની છે અને આગામી 2 દિવસ ભાજપના ઉમેદવારો પર આખરી મહોર લાગશે। પહેલા તબક્કામાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 14 નવેમ્બર છે। તો આજે ભાજપની કોર કમિટીની બેઠક મળવાની છે। વાત કરીએ સીએમ પણ ત્યાં પહોંચી ગયા છે અને સાથે જ સીઆર પાટીલ પણ ત્યાં પહોંચી ગયા છે। ભાજપના ઉમેદવારોની યાદીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ભાજપના ઉમેદવારોની પસંદગી પર આખરી મંથન કરવામાં આવશે। આજે બેઠક મળવાની છે, મહત્વના મુદ્દા પર ચર્ચા થશે અને સાથે જ જે ભાજપના ઉમેદવારો છે તેની યાદી ત્યાં લઈ જવામાં આવી છે અને તમામ નામો પર મંથન કરવામાં આવશે। આ બેઠકમાં ખૂબ જ મહત્વની આ બેઠક રહેવાની છે। ભાજપના જે ઉમેદવારો છે તેમના નામની જાહેરાત થાય તે પહેલા તમામ જે નામો છે તેની પર મંથન કરવામાં આવશે। દિલ્હી ખાતે બેઠક મળવાની છે। સીએમ ભૂપેન્દ્ર મંથન કરવામાં આવી રહ્યું છે। ઉમેદવારની પસંદગી પર ફાઇનલ મંથન કરવામાં આવી રહ્યું છે। જે નામો છે તેની પર ચર્ચા કરવામાં આવી છે અને એક તરફ ભાજપની જે યાદી છે તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક છે 9મીએ મળશે, ત્યારે હવે વાત કરીએ તમામ જે નામો છે તે નામો પર મંથન કરવામાં આવશે અને ત્યારબાદ ભાજપના જે ઉમેદવારો છે તેમના નામ જાહેર કરવામાં આવે। પરંતુ નામ જાહેર કરાય તેની પહેલા આ મહત્વની બેઠક દિલ્હી ખાતે મળી રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ વાત કરીએ તો પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ દિલ્હી ખાતે પહોંચી ગયા છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે અને આ બેઠકમાં મહત્વના મુદ્દા જે નામો છે તેની પર મંથન કરવામાં આવશે। જે નામો સામે આવ્યા છે તે તમામ નામો પર દિલ્હીમાં અત્યારે મંથન કરવામાં આવશે। ત્યારે હવે લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં ભાજપના જે ઉમેદવારો છે તેના નામ જાહેર કરવામાં આવશે, પરંતુ નામ જાહેર થાય તેની પહેલા એ તમામ નામો પર મંથન કરવામાં આવી રહ્યું છે। ભાજપની જે યાદી બનાવવામાં આવી છે આ યાદી પહોંચી છે દિલ્હી ખાતે અને ત્યાં તેની પર મંથન કરવામાં આવશે। વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા रचना उपाध्याय દિલ્હીથી જોડાઈ ગયા છે। रचना, दिल्ली में मिलने वाली है हो रही है। पहले गुजरात में बैठक हुई थी और कल जिस तरीके से गुजरात के मुख्यमंत्री दिल्ली पहुंचे, प्रदेश अध्यक्ष दिल्ली पहुंचे, कल गृह मंत्री के घर पर करीबन 3 घंटे तक बैठक चली और जो उम्मीदवार हैं उनके नाम पर मंथन यहां पर लगातार जारी है। और आज भी बताया जा रहा है कि शाम को एक इम्पोर्टेंट मीटिंग होने वाली है जिसमें कि जो उम्मीदवारों के नाम हैं उन पर विचार मंथन किया जाएगा। जो भी उम्मीदवार होंगे वो सर्वसम्मति से होंगे, वो सर्वसम्मति से तय किए जाएंगे, क्योंकि कल केंद्रीय चुनाव समिति की बैठक होनी है और रहेगा। एक पूरी स्ट्रैटेजी तय की जाएगी, ड्राफ्टिंग तय की जाएगी और जिस तरीके से कांग्रेस ने अपनी एक लिस्ट जारी भी कर दी है तो जाहिर सी बात है कि जो बीजेपी है वो भी अपने उम्मीदवार उसी हिसाब से निकालेगी। क्या कुछ समीकरण रहेंगे, ये सारी चीज ध्यान में रखते हुए विचार मंथन करने के बाद उम्मीदवारों की लिस्ट सामने आएगी। कल केंद्रीय चुनाव समिति में जो फाइनल नाम होंगे उन पर मोहर लगेगी और उसके बाद उम्मीदवार सबके सामने होंगे। रचना, आज की जो बैठक है बहुत महत्व की कह सकते हैं, क्योंकि उम्मीदवारों के जो नाम है कांग्रेस ने तो जारी कर ही दिए, लेकिन अब भाजपा जारी करेगा। तो कह सकते हैं आज की जो बैठक है कौन कौन से महानुभाव इस बैठक में होंगे? देखिए, जिस तरीके से हमारे पास अभी सोर्सेज से खबर आ रही है कि जो आज बैठक होने वाली है वो भी यही बैठक हुई थी, करीब 3 घंटे ये बैठक चली थी और आज फिर से एक बैठक होगी और आज की बैठक में जो फाइनल लिस्ट है वो तैयार की जाएगी और उस फाइनल लिस्ट को केंद्रीय चुनाव समिति के समक्ष रखा जाएगा और केंद्रीय चुनाव समिति में जो नाम तय किए जाएंगे तो वो उम्मीदवारों के बतौर चुनावी मैदान में उतरेंगे। तो ये पूरी एक्सरसाइज उसी को लेकर यहाँ पर चल रही है, क्योंकि किसी तरीके की कोई चीजें बाद में बदलाव ना करना पड़े या दूसरी जो पार्टियां हैं उनके कौन से कैंडिडेट हैं और उनको मात देने के लिए कौन से कैंडिडेट्स यहाँ पर उतारे जाने चाहिए। तो ये तमाम जो बिंदु हैं इन पर सिलसिलेवार विचार किया जा रहा है और इसी मंथन के लिए ये लगातार मैराथन जो बैठकों का दौर है वो यहाँ पर चल रहा है।
बिल्कुल रचना, धन्यवाद आपका हमसे जुड़ने के लिए। तो જે પ્રકારે અમારા સંવાદદાતા રચના ઉપાધ્યાય દિલ્હીથી જોડાયા છે, તેમણે જે જાણકારી આપી છે તે અનુસાર આજની જે બેઠક મળવાની છે ખૂબ જ મહત્વની આ બેઠક રહેવાની છે। તમામ ઉમેદવારોની જે યાદી છે તેના પર મંથન કરવામાં આવશે। આ બેઠકમાં તમામ નામો પર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ જે યાદી છે તે સામે આવશે। તો ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ડેપ્યુટી પીએમ લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી અને રાજનાથસિંહે અડવાણીના ઘરે જઈને તેમને જન્મદિવસની શુભેચ્છા આપી। સેવક સંઘ સાથે જોડાઈને પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી, જે બાદ તેમણે પોતાનું પૂરું જીવન આરએસએસ અને ભાજપ માટે આપ્યું। અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં અડવાણી 2002થી લઈને 2004 સુધી દેશના ડેપ્યુટી પીએમ રહ્યા। 2015માં તેમણે પદ્મભૂષણ આપવામાં આવ્યું હતું। અને હવે વાત કરીએ વિદેશમાં ફસાયેલા વડોદરાના યુવકની। ઇક્વેટોરિયલ ગિની ખાતે શિપને રોકી દેવાયું છે। ભારતીય શિપને આંતરરાષ્ટ્રીય જળ સીમામાં અંતરાયું। 14મી નવેમ્બરથી 26 લોકોને બંધક બનાવવામાં આવ્યા છે। 90 દિવસથી આ વડોદરાનો યુવક પરત ન ફરતા પરિવાર પણ ચિંતિત છે। વડોદરાનો એન્જિનિયર યુવક હજુ પરત નથી ફર્યો। सांसद रंजनबेन भट्टे विदेश मंत्रालय ने पत्र लख्यो छे। नाइजेरिया 26 लोकोनो कब्जो ले ते पहला कार्यवाहीनी मांग करवामां आवी छे। बंधक जे युवको छे तेमणे वीडियो वायरल करीने आपवीती वर्णवी छे। तो गुजरातना लोको पश्चिम आफ्रिकामां फसाया छे ते प्रकारनी माहिती अत्यारे मळी रही छे। त्यारे 26 जेटला लोको छे तेमांथी एक युवक वडोदरानो होवानुं सामे आव्युं छे। पत्र पण लखवामां आव्यो छे आ विषे अने ते लोकोने बचाववामां आवे ते प्रकारनी वात करवामां आवी छे। पश्चिम आफ्रिकामां बंधक जे भारतीयो छे अने साथे ज दीकराने स्वदेश लाववा माटे जे अरजी करवामां आवी रही छे, माता पिता पण चिंतामां छे, कारण के छेल्ला 90 दिवसथी जे तेमनो जे बाळक छे ते हजू परत नथी फर्यो। डिटेंशन एक जेल जैसी जगह पर लाके रखा गया है। हमारे पास खाने पीने के लिए पानी नहीं है, कोई बिस्तर नहीं है, कुछ नहीं है। हमें यहाँ पे अंदर बंद रखा गया है और बाहर जाने की अनुमति नहीं है। बाहर सिक्योरिटी गार्ड हैं और हमें ऐसा लगता है कि यहाँ से अभी हमें नाइजीरिया भेजने का कोई और तरीका निकाला जाएगा। हम आपसे विनती करते हैं कि हमारी मदद करिए। हमारी फैमिलीज हमें चाहती हैं हम वापस आए, हमारी मदद करिए और हम सबको प्लीज घर वापस लाइए, घर वापस लाइए। गवर्नमेंट ऑफ इंडिया से हमारी विनती है कि गवर्नमेंट ऑफ इंडिया करें, हमारी मदद करें, वही कर सकते हैं हमारी मदद, और हमें घर सेफली वापस लाएं। पश्चिम आफ्रिकानी अंदर जे इक्तिवर जिनोया है तेनी अंदर 26 जेटला भारतीयों बंधक बनाववामां आव्या छे। जे शिपनी अंदर सेकंड इंजीनियर है वडोदराना जे युवान है तेओ पण त्यां फसायेला छे अने छेल्ला 90 दिवसथी ते लोकोने त्यां आगळ कैद करी राखवामां आव्या छे। त्यारे परिवार हवे गृह मंत्रालय जे विदेश मंत्रालय है तेनी मदद मांगी रह्युं छे। आपणे परिवार वर्धन शौचे छेल्ला लगभग 12-15 वर्षथी आ लाइनमां छे, पण आ वखते एवुं थयुं के एमने नाइजीरिया जवानुं कहेवामां आव्युं ऑइल भरवा माटे अने त्यां गया पछी आ प्रॉब्लम थयो। हवे ए बेसिकली प्रॉब्लम शुं छे ने ए कोई नथी कही रह्युं, पण कंपनीनो पण अत्यार सुधीनो अभिगम एवो छे के एने वहेली तके छूटी जाय एटले एमनो पण पोतानो बिजनेस थाय। तो गुजरातना लोको पश्चिम आफ्रिकामां फसाया छे। लगभग 26 जेटला भारतीयो छे तेमानो एक युवक छे वडोदराना રહેવાસી छे। त्यारे ते माटे जे परिवार छे ते पण चिंतित बन्युं छे अने ते युवकने परत लाववा माटे तमाम जे प्रयत्नो छे ते पण करवामां आवी રહ્યા। હવે વાત કરીએ પાટીદાર ફેડરેશનની બોલાવાયેલી બેઠકની।
તો ચૂંટણી પહેલા પાટીદારોની બેઠક જેમાં 3 સંસ્થા ગેરહાજર રહેવાની છે। ઓલ પાટીદાર ફેડરેશનની આજે બેઠક મળવાની છે। ચૂંટણી પહેલા જ પાટીદાર ફેડરેશનની આજે બેઠક મળવાની છે અને આ બેઠકમાં 3 જેટલી સંસ્થાઓ છે કે જે હાજર નહીં રહેવાની જાહેરાત કરવામાં આવી છે। ફેડરેશનની 2 સંસ્થા જે બેઠકમાં હાજર રહેશે, જેમાં ઉમિયાધામ ઊંઝા, સિદ્ધસર ઉમિયાધામ જ હાજર રહેવાની છે। વિશ્વ ઉમિયાધામ ખોડલધામ, સરદારધામ સંસ્થા હાજર નહીં રહે। વિશ્વ ઉમિયાધામના આરપી પટેલે કહ્યું છે કે બહાર છીએ, હાજર નહીં। સુતરિયાએ કહ્યું છે કે અમે તો શૈક્ષણિક સંસ્થા હાજર નહીં રહીએ। સોલા ઉમિયાધામ ખાતે આ ફેડરેશનની જે બેઠક છે તે મળવાની છે। ઓલ પાટીદાર ફેડરેશનના પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળશે। આ બેઠક CK પટેલે બોલાવી છે। તો આજની જે બેઠક છે, વાત કરીએ 3 સંસ્થાઓએ જે કારણો આપી બેઠકમાં ન જોડાવા માટે વાત કરી છે। તો 7 પાટીદાર સંસ્થાઓની બેઠક બોલાવવામાં આવી છે। આજની જે બેઠક છે જેમાં 3 જેટલી સંસ્થાઓએ નનામી ભરી છે। તો આજ વિશે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, જે પ્રકારે વાત કરી આજની જે બેઠક મળવાની છે, લગભગ 7 સંસ્થાઓની સાથે રાખી કરવાની હતી, પરંતુ તેમાંથી 3 એવી સંસ્થા છે જેને નનામી ભરી દીધી છે। અલગ કારણોસર તે લોકોએ બેઠકમાં હાજર નહીં રહેવાનું જણાવ્યું છે। જી વિભુ। પ્રીતિ, જે વર્લ્ડ પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ છે પાટીદાર સંસ્થાઓની જે પણ ધાર્મિક સંસ્થાઓ છે તે આવી રહી છે અને તેની બેઠક છે તે ઉમિયા કેમ્પસ ખાતે મળવા છે। થોડી જ મિનિટમાં હવે તે મીટિંગ ચર્ચાઓ થવાની છે, પરંતુ સૌથી મહત્વનું એ છે કે વિધાનસભાની જે ચૂંટણી છે અને તેને લઈને જ વિશેષ ચર્ચાઓ છે તે કરવામાં આવશે કે જે સીટો ઉપર પાટીદારોનું પ્રભુત્વ છે તે સીટો પર પાટીદારોને ટિકિટ મળે તે માટે પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા છે તમામ રાજકીય પક્ષોને રજૂઆત કરવામાં આવી છે। પરંતુ આજે જે બેઠક છે તેમાં તમામ સંસ્થા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ખાસ કરીને વાત કરું તો ખોડલધામ, વિશ્વ ઉમિયાધામ અને સરદારધામના પ્રમુખો છે તે ઉપસ્થિત નથી રહેવાના। સાથે જ ઊંઝા ઉમિયા સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ પણ ઉપસ્થિત નથી રહેવાના। ખાસ કરીને સિદ્ધસર ઉમિયાધામ છે તેના પ્રમુખ જયરામભાઈ, સાથે જ વર્લ્ડ પાટીદાર ફેડરેશનના જે પ્રમુખ છે CK પટેલ અને જે ઊંઝા સંસ્થાના જે ટ્રસ્ટી છે તે આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। હવે થોડી વારમાં જ્યારે બેઠક થશે ત્યારે જ ખ્યાલ આવશે કે કોણ કોણ ઉપસ્થિત રહે છે અને કોણ ઉપસ્થિત નથી રહેતું। ત્યારે લાગી રહ્યું છે કે જે મહત્વની બેઠક થવા જઈ રહી છે કે ચૂંટણીમાં પાટીદારોનું પ્રભુત્વ હોવું જોઈએ, નેતૃત્વ હોવું જોઈએ, તે મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે લાગી રહ્યું છે કે કેટલીક સંસ્થાના જે પ્રમુખો છે તે આ બેઠકથી દૂર રહ્યા છે। બિલકુલ વિભુ, જે પ્રકારે કહી શકાય કે 12 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે। 12 વાગ્યા બેઠક શરૂ થવાની છે તેવો સમય છે। અત્યારે થોડીક ક્ષણો બાદ જે બેઠક શરૂ થશે, કોણ કોણ ત્યાં પહોંચી ચૂક્યું છે આ બેઠક માટે? પ્રીતિ, અત્યારે જે વર્લ્ડ પાટીદાર ફેડરેશનના અધ્યક્ષ છે તે પહોંચી ગયા છે, CK પટેલ પહોંચી ગયા છે। સાથે જ ઊંઝા ઉમિયા સંસ્થાના પૂર્વ પ્રમુખ છે મણિભાઈ મમ્મી, તેઓ પણ પહોંચી ગયા છે। સાથે તેમના ટ્રસ્ટીઓ છે તે પણ અહીં આવવાના છે, એટલે કે દિલ્હી બેઠકમાં છે તે ઉપસ્થિત રહેશે। સાથે જ અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ છે તે કરવાના છે, પરંતુ શું ચર્ચા થશે તે મીટિંગ બાદ જ તેઓ મીડિયાને માહિતી છે તે આપશે। પરંતુ મહત્વનું એ છે કે આજે પાટીદારોની બેઠક છે, આવતીકાલે મેસેજ કરવામાં આવ્યા હતા। ખોડલધામ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે એને મેસેજ ખૂબ જ મોડો મળ્યો છે અને તેઓ લોકો બહાર છે। સાથે જ વિશ્વ ઉમિયાધામના પ્રમુખનું પણ કહેવું છે કે તેઓ બહાર છે, એટલે આ બેઠકમાં ઉપસ્થિત નહીં રહી શકે। બિલકુલ ખાસ મહત્વની હોય બિલકુલ વિભુ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો 7 જેટલા પાટીદાર સંસ્થાઓની જે બેઠક છે તે બોલાવવામાં આવી છે। થોડી ક્ષણો બાદ આ જે બેઠક છે તે શરૂ થશે। તેમાં જે ઓલ પાટીદાર ફેડરેશનની જે બેઠક છે તેમાં 3 એવી સંસ્થાઓ છે કે જેમણે આ બેઠકમાં હાજર નહીં રહે, અલગ અલગ કારણો બતાવ્યા છે અને આ બેઠકમાં હાજર નહીં રહેવા માટે જણાવ્યું છે। ચૂંટણી પહેલા જાણે ભારે ગરમાવો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। પાટીદાર સમાજનું ભારે પ્રભુત્વ ગુજરાતના રાજકારણમાં રહ્યું છે અને ત્યારે હવે આ બેઠક અલગ કારણો આપ્યા છે। ત્યારે આ બેઠક છે 12 વાગે શરૂ થશે અને તેની પહેલા ત્યાં CK પટેલ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને વધુ જે સંસ્થાના લોકો છે તે પણ ત્યાં પહોંચી રહ્યા છે।
વિભુ, જે પ્રકારે વાત કરી આજે બેઠક છે, બેઠકની વાત કરી, બેઠક મળવા જઈ રહી છે, CK પટેલની અધ્યક્ષતામાં બેઠક છે ને સાથે તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે. વાત કરીએ થોડા દિવસો પહેલા પણ તેવી જાણકારી હતી, લેઉવા પાટીદાર સમાજ હોય કે કડવા પાટીદાર સમાજ હોય, તમામ લોકો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી રહી છે. ક્યાંક લેઉવા અલગ તરફ જઈ રહ્યું છે, કડવા પાટીદાર અલગ તરફ જઈ રહ્યું છે. શું લાગી રહ્યું છે, અંદરો અંદર કોઈ ખટરાક હોઈ શકે? પ્રીતિ, બિલકુલ કહી શકાય કે જ્યારે સમાજના કામ માટે, સમાજના પ્રભુત્વ માટેની જ્યારે લડાઈ હોય છે ત્યારે પોતાના કામ છે તે અગત્યના નથી હોતા. સમાજના આગેવાન તરીકે સમાજના જે કામના પ્રશ્નોની ચર્ચા થતી હોય છે તે ખૂબ મહત્વની હોય છે. પરંતુ આ બેઠકમાં જે સમાજના મુદ્દે ચર્ચા થવાની છે તો કેટલીક સંસ્થાઓના જે પ્રમુખો છે ઉપસ્થિત નથી. વાત કરીએ પાટીદારોની બેઠક અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બેઠકમાં કડવા પાટીદાર સંસ્થાઓના વડા હાજર છે. જે બેઠક છે લેઉવા પાટીદાર સંસ્થાઓ બેઠકમાં હજુ ગેરહાજર જોવા મળી રહ્યા છે. વિભુ, એ વાત કરીએ પાટીદારોની જે બેઠક છે સૌથી મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. જે બેઠક મળવાની છે તેમાં લેઉવા પાટીદાર સમાજના જે વડા છે તે હાજર છે. શું જાણકારી? પ્રીતિ, આ ખૂબ મહત્વનું છે કે જ્યારે વર્લ્ડ પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ બેઠક મળવા જઈ રહી છે તેમાં જે પાટીદારની સંસ્થાઓ છે એટલે કે ખોડલધામ, સરદારધામ, વિશ્વ ઉમિયાધામ, ઉમિયા સંસ્થાન, સિત્સર ઉમિયાધામ, આ તમામ સંસ્થા છે તેમના નેજા હેઠળ આવી રહી છે. અને જ્યારે પણ બેઠક મળતી હોય છે ત્યારે આ તમામ સંસ્થાના પ્રમુખો ઉપસ્થિત રહેતા હોય છે. ત્યારે અહીં જે બે સંસ્થાના બેઠક ચાલુ થશે ત્યારે જોવા મળશે કે તમામ સંસ્થાઓ છે તે અહીં તમામ સંસ્થાના પ્રતિનિધિ છે તે અહીં ઉપસ્થિત રહેશે. પરંતુ ખાસ મહત્વની વાત છે કે પ્રીતિ, જ્યારે આપણે દિનેશભાઈનો સવારે ફોન ઉપર વાતચીત થઈ હતી ત્યારે પણ તેઓએ જણાવ્યું હતું કે તેઓ બહાર છે અને ખોડલધામ જે ટ્રસ્ટ છે તેમાંથી કોઈ ઉપસ્થિત નથી રહેવાનું. અને જ્યારે ગગજીભાઈ સુતરિયા છે એટલે કે સરદારધામ તરફથી પણ એવું કહેવામાં આવ્યું છે કે આ શૈક્ષણિક સંસ્થા છે જેના કારણે તેઓ ઉપસ્થિત નહીં રહે, કોઈ રાજકીય વાટાઘાટો થતી હોય છે ત્યારે. પરંતુ બાકીની જે સંસ્થા છે કડવા પાટીદાર અને લેવા પાટીદાર, આ બંનેની સંસ્થાઓ સાથે મળી અને એક વર્લ્ડ પાટીદાર ફેડરેશન નીચે કામ કરી રહી છે. પરંતુ આ જ્યારે ચૂંટણી છે અને કહેવામાં આવ્યું છે કે ચૂંટણી સાથે સાથે સમાજના જે પ્રશ્નો છે તેને લઈને ચર્ચાઓ થશે. પરંતુ જોવાનું એ છે કે હમણાં થોડી જ મિનિટોમાં હવે મીટિંગ ચાલુ થશે, કેટલા લોકો ઉપસ્થિત રહે છે. વિભુ, વાત કરી જે પ્રકારે આપે જે જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે અમારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાયા છે અને તેમણે પણ જે જાણકારી આપી છે, આ ફેડરેશનની જે બેઠક બોલાવી છે થોડીક ક્ષણો બાદ આ બેઠકની શરૂઆત થશે. તેમાં વાત કરીએ તો આ બેઠકમાં 7 પાટીદાર સંસ્થાઓની બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ 3 એવી સંસ્થાઓ છે કે જેણે અલગ અલગ કારણો આપી આ બેઠકમાં ન જોડાવાની વાત કરી છે.